हाय फ्रेंड्स, आज આપણે લેક્ચર નંબર 8 ચેપ્ટર 2 સોલ્યુશન ગુજરાતી મીડિયમ બરાબર ગુજરાતમાં જ છીએ બધા. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે કર્યું હતું સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ છે કોને કહેવાશે? જે ફક્ત સંખ્યાકણ ઉપર આધાર રાખે પરંતુ તેના ગુણધર્મ ઉપર આધાર ન રાખે એને શું કહેવામાં આવે છે? સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ છે એની અંદર પહેલું આપણે કર્યું હતું સાપેક્ષ બાષ્પ દબાણમાં થતો ઘટાડો. એના માટે કયું સમીકરણ લીધું હતું? રાઉલ્ટનું સમીકરણ P01 minus P1 P01 equal to W2 upon M2 into M1 upon W1. સેકન્ડ આપણે કર્યું હતું એની અંદર ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઉન્નયન. ઇંગ્લિશમાં આપણે શું કીધું હતું બીજું? એબ્યુલોસ્કોપિક. તો અહીંયા ઉત્કલન બિંદુમાં થતો વધારો. એના માટે કયું સૂત્ર હતું? ઉત્કલન બિંદુને બોઇલિંગ પોઈન્ટ કહેવાય એટલે ડેલ્ટા ટીબી કેબી 1000 W2 upon M2 into W1. W2 એટલે શું થશે? દ્રાવ્યનું આણ્વીય દળ. અહીંયા દ્રાવ્યનું વજન. M2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ અને W1 એટલે દ્રાવકનું વજન. બંને કયા એકમમાં લેવાનું છે? ગ્રામ. ઠાર બિંદુમાં થતો ઘટાડો. ઠાર બિંદુ છે એની અંદર ઘટાડો થાય એને આપણે શું કીધું હતું? ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુમાં ઘટાડો ક્રાયોસ્કોપિક. ડેલ્ટા TF બરાબર KF 1000 W2 upon M2 into W1. ઓકે. અને લાસ્ટ આપણે કર્યું હતું અભિસરણ દબાણ. આપણે ખાલી નામ લખ્યું તો આજે આપણે અભિસરણ દબાણ છે ડિસ્કસ કરવાના છીએ અને એનું સૂત્ર આવશે પાઈ બરાબર WRT upon MV. ઓકે. તો આ ચાર સંખ્યાત્મક ગુણધર્મ છે, આપણે 3 પૂરા કરી નાખ્યા. આજે કયો અભ્યાસ કરવાનો છે? અભિસરણ દબાણ. તો પહેલા આપણે જોશું અભિસરણ એટલે શું, પછી અભિસરણ દબાણ. અભિસરણ તો એ અભ્યાસ કરવા માટે આપણે આ રીતે બે પાત્ર લીધા છે. પહેલા અભિસરણ. બંનેને વચ્ચેથી અર્ધ પારગમ્ય પડદો અર્ધપારગમ્ય પડદો એને સેમી પરમેબલ મેમ્બ્રેન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? સેમી પરમેબલ મેમ્બ્રેન. આપણે સેમી પરમેબલ મેમ્બ્રેન દર વખતે શોર્ટમાં SPM થી જ દર્શાવશો. સેમી પરમેબલ મેમ્બ્રેન અર્ધપારગમ્ય પડદો. બે બાજુ, આ બાજુ છે આપણે દ્રાવક લઈએ છીએ, શુદ્ધ દ્રાવક. અહીંયા શું લઈએ છીએ? દ્રાવણ. એક બાજુ આપણે દ્રાવણ લીધું છે, બીજી બાજુ શું લીધું છે? દ્રાવક લીધું છે. આ જે છે એની અંદર અર્ધપારગમ્ય પડદો જે છે એની અંદર ખૂબ નાના છિદ્ર હશે. સેમી એટલે કેવું થશે? અડધું. તો આમાંથી અડધાને જ પાસાર થવા દે એટલે કે આપણું દ્રાવ્ય છે એનું કદ કેવું હોય? મોટું. અને દ્રાવક એનું કદ કેવું હોય? નાનું. તો હંમેશા એ દ્રાવકને પસાર થવા દેશે, દ્રાવ્યને પસાર થવા દેશે નહીં. આપણે જે અર્ધપારગમ્ય પડદો લઈએ છીએ એની લાક્ષણિકતા શું છે? એ ફક્ત દ્રાવકને પસાર થવા દેશે. ગમે એ બાજુ દ્રાવક છે પસાર થઈ શકે, દ્રાવ્ય છે એમાંથી પસાર થશે નહીં. એના છિદ્રના કદ એટલા નાના હોય કે એની અંદરથી દ્રાવ્યનું કદ મોટું એટલે પસાર ન થાય.
દ્રાવક છે એ સહેલાઈથી પસાર થઈ જાય. તો આની લાક્ષણિકતા છે અર્ધપારગમ્ય પડદો એટલે અડધાને જ પસાર થવા દે, દ્રાવકને પસાર થવા દેશે, દ્રાવ્યને પસાર થવા દેશે નહીં. અર્ધપારગમ્ય પડદા તરીકે પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર અથવા તો CO2 FeCN6 વાપરવામાં આવે છે. કોપર ફેરોસાયનાઇડ સંકીર્ણ સંયોજનમાં આપણે આવા આવી ગયા છે સંકીર્ણ સંયોજન. તો કોપર ફેરોસાયનાઇડ આ જે છે ત્રણેય છે એ સંશ્લેષિત અર્ધપારગમ્ય પડદા છે. એની અંદર જે CO2 FeCN6 છે એ સૌથી સારો સંશ્લેષિત અર્ધપારગમ્ય પડદો છે. MCQમાં ગુજસીટીમાં પૂછાઈ ગયું છે સૌથી સારો સંશ્લેષિત અર્ધપારગમ્ય પડદો છે એ કયો થશે? તો કયું આવશે? CO2 FeCN6 કોપર ફેરોસાયનાઇડ. તો પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર અને CO2 FeCN6 કોપર ફેરોસાયનાઇડ અર્ધપારગમ્ય પડદા છે સંશ્લેષિત. કુદરતી છે એની અંદર મૂત્રાશયની કોથળી, યુરિનરી બ્લેડર ઓફ એનિમલ. તો મૂત્રાશયની જે કોથળી છે એ જે છે એ કેવું થશે? અર્ધપારગમ્ય પડદો છે. ક્લિયર? તો યુરિનરી બ્લેડર ઓફ એનિમલ અથવા તો એને મૂત્રાશયની કોથળી કહેવામાં આવે છે. હવે આ રીતે તમે ગોઠવણી કરો એટલે ક્લિયર. અર્ધપારગમ્ય પડદા તરીકે આપણે 4 કીધા: કુદરતી પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, CO2 FeCN6 અને પ્રાણીઓની મૂત્રાશયની કોથળી. કેવું થશે? કુદરતી અર્ધપારગમ્ય પડદો. આ જે અર્ધપારગમ્ય પડદો છે એની લાક્ષણિકતા શું છે? ફક્ત કોને પસાર થવા દેશે? દ્રાવકને, દ્રાવ્યને પસાર થવા દેશે નહીં. આ રીતે ગોઠવણી કરો એટલે તરત જ પ્રક્રિયા આપમેળે થશે, સ્પોન્ટેનિયસ થશે. પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. અને દ્રાવકનું દ્રાવણ તરફ છે એ વહન થશે. દ્રાવક છે એ કઈ બાજુ વહન થશે? દ્રાવણ તરફ. થોડુંક દ્રાવક આ બાજુ આવશે પણ વધારેમાં આપણે જે છે એ નેટ જોવાનું હોય કે સૌથી વધારે કઈ બાજુ ગયો. તો નેટ છે વહન છે કઈ બાજુ થશે? દ્રાવકનું દ્રાવણ તરફ. થોડું ઘણું આ બાજુ થાય પણ વધારે છે કઈ બાજુ વહન થશે? દ્રાવકનું દ્રાવણ તરફ. આ ઘટનાને શું કહેવામાં આવે છે? અભિસરણ. અને આપણે શું કહીએ છીએ? અભિસરણ. તો હંમેશા વહન છે કઈ બાજુ થશે? દ્રાવકનું દ્રાવણ તરફ. પ્રક્રિયા આપમેળે થાય એને આપણે શું કહીએ છીએ? અભિસરણ. બીજું ઉદાહરણ લઈએ. અને આ બાજુ વહન થાય તો આપણને દેખાશે કે દ્રાવક છે એનું કદ છે એ શું થશે? ઘટશે. અને આનું કદ છે એ શું થશે? વધશે. ક્લિયર? બીજું ઉદાહરણ લઈએ આપણે. અર્ધપારગમ્ય પડદો શું કહેવાશે? સેમી પરમેબલ મેમ્બ્રેન. સેમી પરમેબલ મેમ્બ્રેન. આની અંદર આપણે બે બાજુ છે દ્રાવણ લઈએ છીએ. આ દ્રાવણ છે ને આપણે શું કહીએ છીએ? C1 અને આને શું કહીએ છીએ? C2. આ જે C1 છે એની સાંદ્રતા વધારે છે, C2 ની સાંદ્રતા કેવી છે? ઓછી. આપણે આ બાજુના પાત્રમાં લીધું એની સાંદ્રતા કેવી છે? વધારે સાંદ્રતા. અહીંયા કેવી સાંદ્રતા છે? ઓછી સાંદ્રતા. આ અર્ધપારગમ્ય પડદો છે. અહીંયા ગોઠવણી કરી એટલે આ રીતે તરત જ દ્રાવકનું વહન ઓછી સાંદ્રતાથી ક્યાં થશે? વધારે સાંદ્રતા તરફ. કઈ બાજુ વહન થશે? ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ. પણ કોનું વહન થશે? દ્રાવકનું. આમાં જે દ્રાવક છે એનું વહન આ બાજુ થશે. અને આ બાજુ ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી બંને બાજુ સાંદ્રતા સમાન ન થાય ત્યાં સુધી, સંતુલન ન સ્થપાય ત્યાં સુધી. તો આ પ્રક્રિયા આપમેળે જ થશે. ઓછી સાંદ્રતાના દ્રાવકનું વહન કઈ બાજુ થશે? વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવક તરફ થશે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? અભિસરણ. તો ગમે ત્યારે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણને અર્ધપારગમ્ય પડદાથી જુદા પાડવામાં આવે ત્યારે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવકનું વહન ઓછી સાંદ્રતાથી કઈ બાજુ જશે? વધારે સાંદ્રતા તરફ જશે. અને જો આપણે એક બાજુ છે દ્રાવણ લઈએ અને એક બાજુ દ્રાવક જ લીધું હોય, ફક્ત દ્રાવક, શુદ્ધ દ્રાવક લીધું હોય, તો દ્રાવકનું વહન છે કઈ બાજુ થશે? દ્રાવણ બાજુ થશે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? અભિસરણ.
એનું એક ઉદાહરણ જોઈએ એટલે હમણાં તમને સમજાઈ જશે. નામ યાદ રાખવાના છે બરોબર, અર્ધપારગમ્ય પડદાના. આમાંથી કોને દ્રાક્ષ ભાવે છે? બધાને. તો આપણે આ રીતે એક પાત્રમાં મંદ HCl નું દ્રાવણ હું લઉં છું. મંદ HCl. આની અંદર દ્રાક્ષ મૂકીએ છીએ આપણે. જે ફ્રૂટ આવે, બધા ફળો આવે, ફળની અંદર જે દ્રાક્ષ આવે છે, લીલી દ્રાક્ષ આવડી મોટી હોય, તો એ દ્રાક્ષ છે. ફળની અંદર જે દ્રાક્ષ આવે, ફ્રૂટની અંદર જે દ્રાક્ષ આવે, એ દ્રાક્ષ આપણે અહીંયા મૂકીએ છીએ. આ રીતે આખી ફૂલેલી દ્રાક્ષ હશે. મંદ HCl નું દ્રાવણ છે. હવે આ HCl નું દ્રાવણ છે એની સાંદ્રતા વધારે છે. અહીંયા અંદર દ્રાક્ષની અંદર દબાવો તો પાણી નીકળશે, ગ્લુકોઝ હોય, એકદમ વધારે ગ્લુકોઝ એની અંદર હોય. તો એ જે છે એની સાંદ્રતા ઓછી હોય, આ બહારની સાંદ્રતા કેવી હશે? વધારે. અને દ્રાક્ષનું જે ઉપરનું પડ છે એ અર્ધપારગમ્ય પડદા તરીકે કાર્ય કરે છે. એટલે જેવું તમે આ મંદ HCl ની અંદર મૂકશો તો આ અંદર છે એ સાંદ્રતા વધારે છે, બહાર કેવી છે? ઓછી. તો અંદરથી જે છે પાણી હોય એ ક્યાં આવશે? બહાર આવશે. તો આ કઈ ઘટના થઈ ગઈ? અભિસરણ. આ ઘટના થઈ એટલે પાણી બહાર આવ્યું એટલે દ્રાક્ષ છે એનું શું થશે? સંકોચન થશે. એમાંથી પાણી છે નીકળતું જાય એટલે દ્રાક્ષ છે ચીમડાઈ જશે અને સંકોચન થાય. આવી દ્રાક્ષ છે બહાર કાઢીને આપણે સૂકવી દઈએ એટલે આપણી છે ડ્રાય ફ્રૂટની દ્રાક્ષ થઈ જશે. સૂકી દ્રાક્ષ થઈ જશે. આ રીતે ચીમડાયેલી ડ્રાય ફ્રૂટની દ્રાક્ષ, એને આપણે શું કહીએ છીએ? કિસમિસ. બરાબર, બોલવાનું નથી, ઘરે મારશે. તો આજે ડ્રાય ફ્રૂટની જે દ્રાક્ષ છે એને આપણે શું કહીએ છીએ? કિસમિસ. આ શું બની ગયું? કિસમિસ. આપણી ફ્રૂટની દ્રાક્ષ હતી, HCl માં નાખ્યું એટલે છે અહીં અભિસરણ થયું એટલે અંદરથી પાણી બહાર નીકળ્યું એટલે દ્રાક્ષ ચીમડાઈ ગઈ. પછી એને થોડીક વાર તડકામાં સૂકવી દે એટલે એ સૂકી દ્રાક્ષ આપણી ડ્રાય ફ્રૂટની દ્રાક્ષ છે, કિસમિસ કહીએ એ બને. હવે આની અંદરથી પાણી નીકળી ગયું તો અંદર છે દ્રાવ્ય હોય એટલે આ જેની સાંદ્રતા છે કેવી થઈ ગઈ હશે? વધારે થઈ ગઈ હશે. હવે ઊંધું કરીએ, આ જે દ્રાક્ષ છે, સૂકી દ્રાક્ષ અથવા તો ડ્રાય ફ્રૂટની જે દ્રાક્ષ અથવા આપણે શું કીધું? કિસમિસ, એને આપણે પાણીમાં મૂકીએ. તો આને પાણીમાં મૂકીએ તો અહીં અંદર સાંદ્રતા વધારે છે, બહાર કેવી છે? ઓછી. તો બહારથી આ પાણી છે આની અંદર જશે. અંદર જાય એટલે દ્રાક્ષ છે એ શું થશે? ફૂલશે. વહન ક્યાં થયું? ઓછી સાંદ્રતાથી ક્યાં જશે? વધારે. અહીંયા તો દ્રાવણ નથી, ખાલી શું છે? દ્રાવક. દ્રાવકનું વહન કઈ બાજુ થશે? દ્રાવણ તરફ. એટલે દ્રાક્ષ છે એ પાછી શું થશે? ફૂલી જશે. એટલે આપણે નાના હતા ત્યારે ભણવામાં આવી ગયું કે સૂકી દ્રાક્ષ છે ને પાણીમાં મૂકીએ તો એનું કદ છે એ વધશે, ફૂલી જાય. તો એની અંદર કઈ ઘટના જોવા મળે છે? અભિસરણ છે એની ઘટના જોવા મળે છે. ફૂલ છે એ કરમાયેલા હોય તો એ કરમાયેલા ફૂલ છે અને આપણે પાણીમાં નાખીએ તો એની અંદર અધિશોષણ થશે, પાણી જાય એટલે ફૂલ છે એ પાછા શું થશે? પાછા એકદમ તાજા છે એ ખીલી જશે. ગુલાબ કે આપણે મોગરાની કળી છે એ પાણીમાં મૂકી દો તો એની અંદર અભિસરણની ઘટનાથી છે એ ફૂલી જશે. ઝાડને નીચે મૂળિયામાં આપણે પાણી નાખીએ તો ત્યાંથી અધિશોષણ થાય, ભેગી છે અહીંયા અભિસરણની ઘટના થાય અને પાણી છે ક્યાં સુધી જશે? ઉપર સુધી છે એ જશે. બીજું આપણે અથાણું બનાવીએ તો અથાણું બનાવીએ ત્યારે કેરી છે એ કાપીને બ્રાઇનનું વોટર, બ્રાઇન વોટર એટલે મીઠાવાળા પાણીની અંદર છે એને પલાળી દઈએ એટલે થોડુંક સંકોચાઈ જશે અને પછી એને સૂકવી અને પછી એટલે કે એની અંદર પાણી હોય એ નીકળી જાય પછી કેરી છે એને સૂકવીને અથાણું છે આપણે બનાવીએ છીએ. તો આ દરેકની અંદર છે આપણને કઈ ઘટના જોવા મળે છે? અભિસરણની ઘટના છે એ જોવા મળે છે. ક્લિયર? હવે આપણે તો કયો અભ્યાસ કરવાનો છે? અભિસરણ, દબાણ. આપણે શું ઉદાહરણ જોયું? અભિસરણ. અભિસરણમાં ક્યાં વહન થશે? ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ દ્રાવકનું વહન થશે. અને જો દ્રાવક અને પાણી લીધું હોય તો દ્રાવકનું વહન કઈ બાજુ થશે? પાણી બાજુ. ક્લિયર એટલું? હવે આપણે અભિસરણ દબાણે જોઈ લઈએ શું થાય.
અહીંયા આપણે બેની વચ્ચે શું રાખીએ છીએ? સેમી પરમેબલ મેમ્બ્રેન, અર્ધ પારગમ્ય પડદો. બેની વચ્ચે આપણે શું રાખ્યું છે? સેમી પરમેબલ મેમ્બ્રેન અથવા તો અર્ધ પારગમ્ય પડદો. એક બાજુ આપણે શું લઈએ છીએ? દ્રાવણ. બીજી બાજુ દ્રાવક, શુદ્ધ દ્રાવક. અથવા તો આની જગ્યાએ C1 સાંદ્રતા ધરાવતું દ્રાવણ અને C2 NaCl નું દ્રાવણ લઈએ તો અહીંયા NaCl નું સાંદ્ર દ્રાવણ લેવાય. અહીંયા કેવું લેવાનું? મંદ દ્રાવણ લેવાનું. C1 is greater than C2. હવે આ રીતે ગોઠવણી કરીએ. અહીંયા આપણે હજી પિસ્ટન રાખી દઈએ. પિસ્ટન અત્યારે ખાલી એની ઉપર આ વાતાવરણ જે અહીંયા હવા હોય એનું જ દબાણ લાગતું હશે. એટલે અહીંયા જે છે દબાણ લાગતું હશે. કયું લાગતું હશે? P એટમોસ્ફિયર અથવા તો P વાતાવરણીય દબાણ. જેવી આમ આ ગોઠવણી કરશો એટલે આ પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. તરત જ દ્રાવક છે એનું વહન છે કઈ બાજુ થશે? દ્રાવણ તરફ. અને જો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ લીધા હોય તો આ જે દ્રાવણ છે એમાંથી દ્રાવકનું વહન કઈ બાજુ થશે? વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ થશે. તો અહીંયા તરત જ વહન છે દ્રાવકનું ક્યાં થશે? દ્રાવણ તરફ થશે. આ બાજુ વહન છે એ ચાલુ થઈ જશે આપમેળે. ક્લિયર? હવે આપણે આ પિસ્ટન છે એને આ રીતે દબાવવાનું. તો ધીમે ધીમે પિસ્ટન દબાવીએ એટલે દબાણ છે એ શું થશે? વધશે. દબાણ વધે એટલે અણુઓ છે આની અંદર ભેગા થાય એટલે દબાણ વધે. અને એક સમયે આ જે વહન છે આ બાજુ છે એ અટકી જાય. એ દબાણને એનું શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ. અહીંયા જો સામાન્ય રીતે આપણે ગોઠવણી કરીએ એટલે વાતાવરણનું દબાણ લાગતું હશે અને આપમેળે વહન છે દ્રાવકનું કઈ બાજુ થશે? દ્રાવણ તરફ થશે. જેવું અહીંયા તમે પિસ્ટન છે એ દબાવો આ રીતે ધીમે ધીમે, એમ શું થશે? આના ઉપર દબાણ લાગશે. દબાણ લાગે એટલે જે દ્રાવકનું વહન છે એ દ્રાવણ તરફ વહન થતું હોય એ દબાણ એ વહન છે એ શું થઈ જશે? અટકી જાય. અને અટકી જાય ત્યારે જે દબાણ હોય એને શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ. તો આને આપણે અભિસરણ દબાણ શું કહીએ છીએ? પાઈ. વાતાવરણ દબાણ તો એક્સ્ટ્રા આપણે દબાણ પિસ્ટનથી લગાવ્યું એ દબાણને શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ. ક્લિયર? અહીંયા જોરથી ભપ કરીને આપણે પ્રેસ કરીએ એટલે શું થશે? આ વહન છે આ બાજુ હોય એ અટકી જાય. એ દબાણને શું કહીએ છીએ? અભિસરણ દબાણ. ઉદાહરણ જોઈએ. એક પાતળી છે આપણે છે નળી લીધી છે, નોઝલ કહીએ છીએ, એમાંથી પાણી આવતું હોય. હવે તમે અહીંથી ફૂંક મારો તો શું થશે? પાણી આવતું છે એ શું થઈ જાય? અટકી જાય. તો એને શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ. જે દબાણે પાણી આમાં આવતું હોય એ અટકી જાય. એવી જ ઘટના અહીંયા થઈ કે અહીંયાથી દબાણ લગાડીએ, પિસ્ટન છે આમ દબાવીએ, જેવું દબાવીએ એટલે દબાણ વધે એટલે આ બાજુનું વહન છે અહીંયા થતું હોય દ્રાવકનું દ્રાવણ તરફ, એ જે વહન છે અટકી જાય. એ દબાણને એનું શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ. ક્લિયર? હવે હજી હું દબાણ વધારું તો અહીંયા દબાણ વધારીએ તો શું થશે? આના જે દ્રાવક છે એનું વહન છે કઈ બાજુ થવા મળશે? આ બાજુ ચાલુ થઈ જશે. એટલે પહેલાં વહન આમ હતું, પછી આપણે અહીંયા દબાણ લગાડીએ એટલે વહન અટકી ગયું. હજી દબાણ લગાડીએ તો દ્રાવક છે આ દ્રાવણમાંના દ્રાવકનું વહન છે કઈ બાજુ થશે? દ્રાવક થશે. એને પ્રતિ અભિસરણ અથવા તો રિવર્સ ઓસ્મોસિસ કહેવામાં આવે છે. એ આપણે હમણાં એ ટોપિક છે અભ્યાસ કરો. તો ક્લિયર? અત્યારે આપણે કોનો અભ્યાસ કર્યો છે? અભિસરણ દબાણ. કોના વડે દર્શાવીએ છીએ? પાઈ. ક્લિયર? હવે પ્રતિ અભિસરણનો અભ્યાસ કરીએ. તો પ્રતિ અભિસરણ છે એની અંદર પહેલાં આપણે શું અભ્યાસ કર્યો? અભિસરણ. પછી એના ઉપરથી શું કર્યું? અભિસરણ દબાણ. હવે કયો અભ્યાસ કરીએ છીએ? પ્રતિ અભિસરણ. તો પ્રતિ અભિસરણ છે એનો અભ્યાસ કરવા માટે ઓલાની જેમ જ આ રીતે બે પાત્ર છે, એને વચ્ચે શું રાખેલું હશે? અર્ધ પારગમ્ય પડદો. એને આપણે શું કહીએ છીએ? સેમી પરમેબલ મેમ્બ્રેન. ખૂબ એની અંદર નાના છિદ્ર હશે કે જે દ્રાવકને પસાર થવા દેશે, દ્રાવ્યને પસાર થવા દેશે નહીં. તો સેમી પરમેબલ મેમ્બ્રેન. આ બાજુ
શુદ્ધ પાણી લીધું છે, શુદ્ધ પાણી લીધું છે H2O. આ બાજુ આપણે દરિયાનું પાણી લઈએ છીએ, દરિયાનું પાણી. આની અંદર છે NaCl હોય, અશુદ્ધિ હોય, એવું બધું ઓગળેલું હશે. એટલે આની સાંદ્રતા કેવી થશે? વધારે. આની સાંદ્રતા કેવી થશે? ઓછી. અથવા તો આ જે છે એ શું કહેવાશે? દ્રાવણ. અને આ જે છે એ શું કહેવાશે? દ્રાવક. ક્લિયર? વચ્ચે આપણે શું રાખ્યું છે? અર્ધપારગમ્ય પડદો. આ બાજુ દરિયાનું પાણી એટલે શું થશે? દ્રાવણ. એની અંદર અશુદ્ધિ હોય, NaCl હોય, બ્રાઇન વોટર કહીએ છીએ એટલે. અને આ બાજુ શુદ્ધ પાણી. અહીંયા આ રીતે પિસ્ટન છે આપણે જોઈન્ટ કરેલું હશે. અહીંયા શું જોઈન્ટ કરેલું છે? પિસ્ટન. દબાણ વધારવા માટે. પંપ, સાયકલનો પંપ કેમ હોય? ફર્સ્ટ કરીને દબાવીએ એટલે હવા છે નીકળશે. સેમ અહીંયા પિસ્ટન હશે, પ્રેસ કરીએ એટલે અહીંયા દબાણ છે શું થશે? વધારશે. અહીંયા વોટર આઉટલેટ હશે. ક્લિયર? હવે જોજો ખાસ, સામાન્ય સ્થિતિની અંદર આપણે હમણાં કર્યું કે અભિસરણ ઘટના બને ત્યારે, અભિસરણ ઘટના બને ત્યારે વહન છે કઈ બાજુ થશે? દ્રાવકનું દ્રાવણ તરફ. તો આ બાજુ છે આપણું વહન ચાલુ થઈ જાય. દ્રાવકનું વહન છે કઈ બાજુ થશે? દ્રાવણ તરફ. આ રીતે અભિસરણ થાય તો શુદ્ધ પાણી છે યા દરિયાના પાણી ગંદા પાણીની અંદર છે મિશ્ર થાય અને આ પાણી ઘટે તો ખોટનો ધંધો આપણે ન કરાય, ગુજરાતી છીએ. પરંતુ અહીંયા આપણે શું કર્યું કે આ પિસ્ટન છે અહીંયા રાખેલું છે. જેવું આ બાજુ વહન થવાનું ચાલુ થાય, પિસ્ટન છે અહીંયાથી દબાવીએ એટલે દબાણ છે એ શું થશે? વધશે. દબાણ વધે એટલે આ જે શુદ્ધ પાણીનું દ્રાવકનું વહન આ બાજુ થાય એ શું થઈ જશે? અટકી જાય. એને આપણે શું કીધું હતું? અભિસરણ દબાણ. હજી જોરથી પિસ્ટન દબાવો તો શું થશે કે આ જે પાણી છે એમાંથી દ્રાવકનું વહન આ બાજુ ચાલુ થઈ જશે. કોનું વહન ચાલુ થઈ જશે? આમાંથી આ દ્રાવણ છે એમાંથી દ્રાવકનું વહન કઈ બાજુ ચાલુ થઈ જશે? આ બાજુ ચાલુ થઈ જશે. અને અહીંયા શુદ્ધ દ્રાવક જ ભેગું થશે. બાકીની બધી અશુદ્ધિ દ્રાવ્ય બધું અહીંયા જ રહેશે અને શુદ્ધ પાણી બધું અહીંયા આવશે અને અહીંયાથી બહાર નીકળે કયું પાણી આવશે? શુદ્ધ પાણી, H2O. આ જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? પ્રતિ અભિસરણ. અને ઇંગ્લિશમાં એને રિવર્સ ઓસ્મોસિસ કહેવામાં આવે છે. અભિસરણ છે ને આપણે શું કહીએ છીએ? ઓસ્મોસિસ. એનું ઊંધું થાય રિવર્સ ઓસ્મોસિસ. પ્રતિ અભિસરણ એને ઇંગ્લિશમાં શું કહેવાશે? રિવર્સ ઓસ્મોસિસ. એટલે વહન છે આ બાજુ થવું જોઈએ પણ જેવું દબાણ વધારો એટલે વહન છે ઊંધું ચાલુ થઈ જાય એટલે એને શું કહેવામાં આવે છે? પ્રતિ અભિસરણ અથવા ઇંગ્લિશમાં શું કહેવાય? રિવર્સ ઓસ્મોસિસ. રિવર્સ ઓસ્મોસિસ એટલે રિવર્સનો R અને ઓસ્મોસિસનો O. એટલે આપણે શું કહીએ છીએ? RO પ્લાન્ટ. કેન્ટની એડવર્ટાઇઝ આવે છે, વોટર પ્યુરિફિકેશન કેન્ટ, ટીવીમાં ઓલી હેમામાલીની કેન્ટ લે લો કરતી હોય તો એની અંદર જે છે એ RO પ્લાન્ટ કે એટલે રિવર્સ ઓસ્મોસિસ. ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ જે છે એની અંદર એ RO પ્લાન્ટ ઉપર એ લોકોએ બહુ મોટું કામ કર્યું છે અને એ લોકોએ આખું એવું મોબાઈલ છે એ સાધન બનાવ્યું છે કે દરિયા કિનારે લઈ જવાય ને દરિયાના પાણી છે એને પીવાલાયક પાણીની અંદર રૂપાંતર કરે છે. તો એની અંદર આ છે સિદ્ધાંત ઉપર કામ કરશે અને પ્રતિ અભિસરણ અથવા તો શું કહેવામાં આવે છે? રિવર્સ ઓસ્મોસિસ. ક્લિયર? હવે આની અંદર અભિસરણ દબાણ છે એની ગણતરી માટેનું સૂત્ર આપણે લેવાનું છે. તો પહેલું એક એ લોકોએ આ રીતે સમજાવ્યું છે. પાત્રમાં શું લઈએ છીએ? શુદ્ધ પાણી H2O અથવા તો શુદ્ધ દ્રાવક. અહીંયા ફનેલ છે એને કાપી નાખીએ નીચેથી તળિયું એટલે આવું બનશે અને અહીંયા આપણે શું લગાડેલું હશે? અર્ધ પારગમ્ય પડદો, સેમી પરમેબલ મેમ્બ્રેન. આની અંદર
આપણે શું ભરેલું હશે? દ્રાવણ. અહીંયા આજુબાજુ શું લીધું છે? શુદ્ધ દ્રાવક. આ રીતે આપણે છે ગોઠવણી કરી છે. આની અંદર આપણે જે છે શું ભરેલું છે? દ્રાવણ. અને અહીંયા શું રાખેલું છે? અર્ધપારગમ્ય પડદો. જેવું આ રીતે ગોઠવણી કરશો એટલે આપમેળે વહન, દ્રાવકનું વહન છે કોની અંદર થવા મળશે? દ્રાવણમાં. એટલે આ જે દ્રાવક છે નીચે ક્યાં જશે? દ્રાવણમાં. દ્રાવણમાં જાય તો આ સપાટી છે ક્યાં આવશે? ઉપર આવશે. અને આટલા ભાગમાં છે એનું કદ છે એ શું થશે? વધશે. જો આ કદ વધે એને આપણે હાઇટ h વડે છે એ દર્શાવીએ છીએ. તો અહીંયા જે છે કોઈ પણ દબાણ માટે આપણે લઈએ તો શું કહેવાશે? પાઈ અભિસરણ દબાણ બરાબર h રો ઇન્ટુ g. તો એના ઉપરથી અહીંયા છે રો, આના માટે શું લેવાશે? d અથવા તો ડેન્સિટી આપણે રો અને બીજું શું આવશે? g. તો આ અહીંયા પાઈ બરાબર h રો ઇન્ટુ g થશે. તો આ રીતે અભિસરણ દબાણ છે નક્કી થાય. આપણે ન્યુમેરિકલ્સમાં કેમ આ પદ્ધતિ ઉપયોગમાં નથી લેતા, એક બીજું સૂત્ર તાર્યું છે એને આપણે ઉપયોગમાં લેવાનું છે. હવે વોન્ટોફ અને ફિફર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વાયુના જે નિયમો છે આપણે વાયુ માટે લાગુ પાડીએ છીએ એ જ નિયમો જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે લાગુ પાડી શકાય છે. વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, બુકમાં નથી આપ્યું, ખાલી વોન્ટોફ જ કીધું છે, પણ વોન્ટોફ ફિફરે આખું આ દર્શાવેલું છે. એને જે જુદા જુદા પ્રયોગો કરી અને એવું સાબિત કર્યું કે વાયુની લાક્ષણિકતા જેવી જ આપણને લાક્ષણિકતાઓ જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે જોવા મળે છે. જો એક ઉદાહરણથી હું સમજાવું કઈ રીતે. આ એક નાનું પાત્ર લીધું છે, એમાં 1 લીટર હું વાયુ ભરું તો વાયુના અણુઓ છે એકબીજાના કેવા આવશે? નજીક આવશે. આ જે 1 લીટર વાયુ છે હું આનાથી મોટા પાત્રની અંદર ભરું તો અણુઓ વચ્ચેનું અંતર છે એ શું થશે? વધશે. દબાણ છે એ શું થશે? ઘટશે. અહીંયા દબાણ વધારે છે, દબાણ કેવું થશે? ઓછું. વાયુ છે એની લાક્ષણિકતા શું છે? આખા પાત્રનું કદ છે એ રોકી લેશે. એવું નહીં થાય કે વાયુ એટલામાં પડ્યો હોય, આખા પાત્રની જગ્યા રોકી લેશે. હવે આપણે દ્રાવણની અંદર એનો અભ્યાસ કરીએ. આ બીકરમાં હું 1 લીટર પાણી લઉં અને 10 ગ્રામ ખાંડ નાખું તો ખાંડ છે એ આખા પાત્રમાં આ રીતે પ્રસરી જશે. જેટલું પાણી હોય દ્રાવકની અંદર પ્રસરી જશે. અને અહીંયા આપણને એવું નહીં થાય કે અહીંયા ગળ્યું વધારે અને અહીંયા ઓછું હોય કે અહીંયા ઓછું વધારે, બધામાં સમાન રીતે આની જેમ પ્રસરી જશે. સેમ પ્રયોગ કરીએ છીએ, પણ હવે આપણું દ્રાવક છે 1 લીટરની જગ્યાએ આની જેમ કદ વધાર્યું તો અહીંયા હું 2 લીટર લઈ લઉં. આ રીતે એની અંદર હું દ્રાવ્ય ઉમેરું તો દ્રાવ્ય છે એ શું થશે? ખાંડ ઉમેરીએ તો આની અંદર આખામાં ઓગળી જશે. પરંતુ આની સાંદ્રતા વધારે હોય, આની સાંદ્રતા કેવી થશે? ઓછી. અહીંયા દબાણ વધારે, અહીંયા દબાણ કેવું થશે? ઓછું. આખા પાત્રની જગ્યા રોકી લે છે. આમાં દ્રાવ્ય છે આખા દ્રાવકની અંદર છે એ પ્રસરી જાય. તો આમ બંનેની લાક્ષણિકતા સમાન છે. એટલે વોન્ટોફે જે વાયુ માટેના નિયમ હતા એ દ્રાવણમાં લાગુ પાડ્યા. બોયલ્સ લો, ચાર્લ્સ લો, એ બધા નિયમો. એના ઉપરથી એને એવું દર્શાવ્યું કે અભિસરણ દબાણ પાઈ સમપ્રમાણ કયું આવશે? મોલારિટી. કેપિટલ M લીધું છે, આગળના બેમાં આપણે મોલાલિટી લીધું તો અહીંયા શું લઈએ છીએ? મોલારિટી. કેપિટલ M. પાઈ સમપ્રમાણ છે કયું આવશે? M. મોલારિટી. હવે બીજું પાઈ સમપ્રમાણ છે કયું આવશે? T. અભિસરણ દબાણ છે કોના સમપ્રમાણમાં આવશે? T. સમપ્રમાણ છે એની નિશાની આપણે દૂર કરીએ. એકચ્યુઅલી દ્રાવ્યના સમપ્રમાણમાં હોય આપણે અભિસરણ દબાણ, એટલે પાઈ સમપ્રમાણ M અને પાઈ સમપ્રમાણ T. બંનેનો સંબંધ લઈ લઈએ તો પાઈ સમપ્રમાણ શું થઈ જશે? MT. સમપ્રમાણની નિશાની છે હવે આપણે દૂર કરીએ અને એની જગ્યાએ વાયુ અચળાંક R લઈએ છીએ તો પાઈ બરાબર RMT લખાય. સમપ્રમાણ છે એની જગ્યાએ આપણે વાયુ અચળાંક R લઈ લીધો. કેમ લીધો એ હમણાં સમજાવું છું, પણ એટલી તો આપણને ખબર છે R એટલે શું થશે? વાયુ અચળાંક. ઓકે. હવે મોલારિટી M બરાબર કયું સૂત્ર છે? દ્રાવ્યનું વજન
કયા એકમમાં લેવાનું છે? ગ્રામમાં. છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ કયા એકમમાં લઈએ છે? લીટર. તો મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એટલે શું થઈ જશે? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. તો મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. હવે દ્રાવ્યના મોલ છે ને આપણે n વડે દર્શાવીએ તો n અને દ્રાવણનું કદ લીટરમાં એટલે શું થશે? v. તો આની જગ્યાએ આપણે એ રીતે લખી નાખીએ પાઈ બરાબર n RT અપોન v. અને આની જગ્યાએ ઘણી બુકમાં આ રીતે લખે છે પાઈ બરાબર CRT, કારણ કે આ જે મોલારિટી છે કોનો એકમ છે? સાંદ્રતાનો. અને સાંદ્રતાને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? કોન્સન્ટ્રેશન. તો પાઈ બરાબર શું લખાય? CRT. એ રીતે લખાય પાઈ બરાબર MRT. m છે એની જગ્યાએ શું લખી નાખ્યું? n અપોન v. n એટલે દ્રાવ્યના મોલ અને v એટલે કદ લીટરમાં. આને હું આ બાજુ લઈ જાઉં તો પાઈ v બરાબર શું થઈ જશે? nRT. તો આ જે સમીકરણ છે આપણું આદર્શ વાયુનું સમીકરણ કયું હતું? PV બરાબર nRT થઈ ગયું એના જેવું. અહીંયા R છે, અહીંયા શું થશે? R. તો પાઈ v એ આપણું અભિસરણ દબાણ છે, અહીંયા વાયુનું દબાણ P છે, એની જગ્યાએ અહીંયા અભિસરણ દબાણ છે, એટલે બે કેવા થઈ ગયા? સરખા. એટલે અહીંયા શું લખાશે? પાઈ v બરાબર nRT. ક્લિયર? n ની કિંમત મૂકી દઈએ. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ. તો પાઈ અહીંયા કિંમત મૂકું છું આની અંદર. તો પાઈ બરાબર WRT અપોન MV. બુકની અંદર એ લોકોએ W2 અને M2 લખ્યું છે, કારણ કે આપણે આગળના બધા સૂત્રમાં W2 એટલે કોનું વજન આવશે? દ્રાવ્યનું. અને M2 એટલે કોનો આણ્વીય દળ આવશે? દ્રાવ્યનો. પણ ન લખો તોય ચાલશે, લખો તોય ચાલશે, કારણ કે બે હોય દ્રાવ્ય અને દ્રાવક બંને, ત્યારે આપણે જોવાનું. તો પાઈ એટલે શું થશે? અભિસરણ દબાણ. W એટલે શું થશે? દ્રાવ્યનું વજન ગ્રામમાં. R એટલે વાયુ અચળાંક 0.0821 લીટર એટમોસ્ફિયર પર કેલ્વિન ઇન્ટુ મોલ. T એટલે તાપમાન હંમેશા શેમાં લેવાનું? અહીંયા કેલ્વિનમાં. મોલ M એટલે શું થશે? દ્રાવ્યનું આણ્વીય દળ. અને V એટલે કદ લીટરમાં. અહીંયા કદ છે એ શેમાં લેવાનું છે? લીટરમાં. તો અભિસરણ દબાણ પાઈ બરાબર કયું સૂત્ર થશે? WRT અપોન MV. યાદ રાખી લો, અભિસરણ દબાણની સંજ્ઞા કઈ છે? પાઈ બરાબર WRT અપોન MV. ક્લિયર? તો અભિસરણ દબાણ પાઈ બરાબર WRT અપોન MV. ખાલી તમે ધ્યાનથી લેક્ચર એટેન્ડ કરશો તોય તમારે આખું ચેપ્ટર છે લર્ન થઈ જશે અને બધું સોલ્વ થઈ જશે. રેગ્યુલર વર્ક છે એ કરતા રહેજો. સૂત્રની બને એટલી વાર હું રિપીટ કરું છું કે તમારી માઇન્ડની અંદર યાદ જ રહી જાય. તો અભિસરણ દબાણ માટે કયું સૂત્ર આવશે? પાઈ બરાબર WRT અપોન MV. હવે આ જે અભિસરણ દબાણ છે એની અંદર ધારો કે અભિસરણ દબાણ આપણને આપી દીધું હોય, દ્રાવ્યનું વજન આપી દીધું હોય, R અચળાંક છે, T તાપમાન છે કેલ્વિનમાં, અને અહીંયા દ્રાવકનું કદ લીટરમાં હોય, તો એનું આણ્વીય દળ છે એ શોધી શકાય. એને સૂત્રનો કરતા બનાવી દેવાય. M બરાબર WRT અપોન શું થશે? પાઈ V. થઈ ગયું? તો આના ઉપરથી આપણે છે અભિસરણ દબાણ ઉપરથી આપણે શું શોધી શકીએ છીએ? આણ્વીય દળ. તો આનો ઉપયોગ છે મોટા ભાગે પ્રોટીન, પોલિમર અથવા તો મેક્રોમોલિક્યુલ્સ બહુઆણ્વીય પદાર્થોનું આણ્વીય દળ છે નક્કી કરવા માટે વપરાય છે. પોલિમર MCQમાં પૂછાય છે કે પોલિમરનું આણ્વીય દળ નક્કી કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? આ. કારણ કે ઓલાની અંદર શું કરવું પડે? ઠાર બિંદુ છે એનો ઘટાડો ચેક કરવો પડે, ઉત્કલન બિંદુનો વધારો ચેક કરવો પડે, અથવા તો બાષ્પ દબાણનો ઘટાડો ચેક કરવો પડે. તો એ મુશ્કેલ થાય, એના કરતાં સહેલાઈથી આપણે ગણી શકાય. એટલે પ્રોટીન, પોલિમર અને કેટલાક મેક્રોમોલિક્યુલ્સ છે એનો આપણે આણ્વીય દળ નક્કી કરવું હોય તો કોના ઉપરથી કરવાનું? અભિસરણ દબાણ ઉપરથી. ક્લિયર? આ સહેલું છે એટલા માટે MCQમાં પૂછાઈ ગયું છે બોર્ડમાં. આના ઉપયોગો એ લોકોએ આપ્યા છે,
એ આપણે જોઈ લઈએ સ્પીડમાં. તો આપણે ઉપયોગ છે એની અંદર કીધું કે છે નીચેથી જમીનમાંથી ઉપર પાણી આવે એમાં શું જોવા મળશે આપણને? અભિસરણ. પછી આપણે પિકલ્સ અથાણા છે એ બનાવવા માટે, ફ્રૂટ છે ને ડિહાઇડ્રેશન કરીને સાચવવા માટે વપરાય છે. ડિહાઇડ્રેશન પ્લાન્ટ આપણે જે છે બધા મહુવા ને એની અંદર, ડુંગળીના ને એના. પછી જે છે આપણે મીટ છે, માંસ ને એના માટે, તો એના સંગ્રહ કરવા માટે પણ આપણે અભિસરણ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એક બીજો પોઈન્ટ છે આપણી પાસે. બે જુદા જુદા દ્રાવણ લઈએ છીએ. હવે આ બે જે જુદા જુદા દ્રાવણ લઈએ છીએ એના અભિસરણ દબાણ છે એ સમાન હોય. જો આ રીતે બે જુદા જુદા દ્રાવણ લીધા છે. આ C1 અને આ કયું છે? C2. પરંતુ બંનેના અભિસરણ દબાણ સમાન છે. આનું અભિસરણ દબાણ π1 કહીએ અને આનું કહીશું π2. તો બંનેના અભિસરણ દબાણ છે એ સમાન હોય. તો જે બે દ્રાવણના અભિસરણ દબાણ સમાન હોય એવા દ્રાવણને સમઅભિસારી દ્રાવણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આઇસોટોનિક કહેવામાં આવે છે. ઘણીવાર ગુજરાતી નથી લખતા, ઇંગ્લિશ જ લખી નાખે તો આપણને ખબર હોવી જોઈએ. એને શું કહેવામાં આવે છે? આઇસોટોનિક સોલ્યુશન. તો બે દ્રાવણ છે એવા હોય કે જેનું અભિસરણ દબાણ છે કેવું હોય? સમાન હોય. તેવા દ્રાવણને શું કહેવામાં આવે છે? સમઅભિસારી અથવા તો આઇસોટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. ક્લિયર? ઉદાહરણ આપ્યું છે, બહુ અગત્યનું ઉદાહરણ છે. 0.9% દળથી કદ, એટલે શું થશે? વેઇટ બાય ml. NaCl નું દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ, અને ક્ષારીય અથવા તો સલાઇન વોટર કહેવામાં આવે છે. આનો ઉપયોગ ઇન્જેક્શનને આપવામાં થાય છે. ઘણીવાર છે આપણે સોડિયમ કેવું અંદર શરીરમાં ચડાવતા હોય ઘટી ગયું હોય ત્યારે આ દ્રાવણ છે લેવામાં આવે છે. ઇન્જેક્શન છે જે દવા મિશ્ર કરવાની હોય તો કોની અંદર મિશ્ર કરવામાં આવે? 0.9% NaCl નું સલાઇન વોટરની અંદર. એ એટલા માટે કે આ જે સલાઇન વોટર છે એ આપણા બોડીની અંદર જાય ત્યારે આપણા શરીરની અંદર જે છે સેલ પ્લાઝમા છે અંદર કોષની અંદર જે દ્રાવણ હશે એ અને આનું બેનું અભિસરણ દબાણ છે એ કેવું હશે? સમાન હશે. જો કોષ નહીં, કોષનો દિવાલ છે, કોષપટલ છે એ અર્ધપારગમ્ય પડદા તરીકે કાર્ય કરશે અને આને તમે અંદર નાખો ત્યારે એની અંદર આ કોષ છે એની અંદરનું પ્રવાહી હોય અને આપણે આ બહારથી ઉમેર્યું ઇન્જેક્શનથી, જો આની સાંદ્રતા વધારે હોય તો આ બધું અંદર જાય તો કોષ છે એ ફૂલી જાય. ઘણીવાર છે એ સોજા આવે, પગમાં સોજા આવે, એના લીધે આ રીતે છે એ વધી જતું હોય તે પાણી. એનાથી ઊંધું થાય કે એની સાંદ્રતા ઓછી હોય, બહારથી નવું ઉમેરી એની સાંદ્રતા વધારે હોય તો આ બધું બહાર નીકળવા માંડે તો શું થશે? સંકોચન થશે. તો આવી રીતે કોષ છે એની અંદર સંકોચન થાય અથવા તો ફૂલી જવાની ઘટના છે બને. એટલા માટે આની સાંદ્રતા જે લઈએ છીએ આનું અભિસરણ દબાણ અને અંદર જે દ્રાવણ હોય કોષની અંદર એ જે છે બંનેનું કોષનું પાણી હોય એ બંનેનું અભિસરણ દબાણ છે કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. બરાબર? ડૉક્ટર તમે થવામાંથી બી ગ્રુપવાળા હોય તો કેટલું બધું ધ્યાન રાખવું પડે. તમે વિચાર કરો, નાની નાની વસ્તુ અભિસરણ દબાણ છે ધ્યાન રાખવું પડે. નહીં તો ઇન્જેક્શન આપો તમે અને અહીંયા તરત સૂજી જાય અથવા તો છે સંકોચન થાય. તો ત્યાં અભિસરણ દબાણ છે બંનેનું કેવું રાખવું પડે? સમાન. સમાન અભિસરણ દબાણ હોય એને શું કહેવામાં આવે છે? સમઅભિસારી અથવા તો આઇસોટોનિક સોલ્યુશન્સ. ક્લિયર? હવે દરેક વખતે તેવું નથી. તો આપણે કીધું કે સમાન અભિસરણ દબાણ હોય એને શું કહેવામાં આવે છે? સમઅભિસારી. પણ એવું ન હોય, ધારો કે π1 આનું અભિસરણ દબાણ બીજાના અભિસરણ દબાણ કરતાં કેવું હશે? વધારે. અથવા તો આનું છે એ ઓછું અને આનું કેવું આવશે? વધારે. સમાન હોય ત્યારે એક ઘટના તો બને જ, કાં બંને છે એ સરખા હોય. સરખા ન હોય તો એક છે એનું અભિસરણ દબાણ વધારે અને બીજાનું કેવું થશે? ઓછું. અથવા આનું વધારે તો આનું કેવું થશે? ઓછું. નહીંતર બે કેવા હોય? સમાન. સમાન હોય એને તો આપણે શું કહી દીધું છે? સમઅભિસારી. હવે સમાન ન હોય ત્યારે એકનું વધારે અને બીજાનું શું આવશે? ઓછું. તો વધારે હોય એને શું કહેવામાં આવે છે? હાઇપરટોનિક. અતિ અભિસારી.
અને ઓછું હોય એનું હાઇપોટોનિક અલ્પ અભિસારી કહેવામાં આવે છે. ક્લિયર? તો અભિસરણ દબાણ છે બંનેના સરખા હોય તો શું કહેવાનું? સમઅભિસારી અથવા તો આઇસોટોનિક. બેના જુદા જુદા હોય તો એકનું વધારે હોય ને બીજાનું કેવું હશે? ઓછું. વધારે હોય એને શું કહેવાશે? હાઇપરટોનિક અતિ અભિસારી, અને ઓછું હોય એને શું કહેવાશે? હાઇપો એટલે શું થશે? અલ્પ અભિસારી દબાણ. ક્લિયર? સમાન હોય તો સમઅભિસારી, જુદા હોય તો વધારે એને હાઇપર અથવા તો અતિ અભિસારી, ઓછું હોય એને હાઇપો અથવા તો અલ્પ અભિસારી. ક્લિયર? હવે આપણે આના છે ન્યુમેરિકલ્સ જોઈ લઈએ થોડા. કોયડો 2.11 પ્રોટીનનું 200 સેન્ટીમીટર જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ 2.57 × 10⁻³ બાર જણાય છે. તો પ્રોટીનનું મોલર દર શોધો. પ્રોટીનનું શું શોધવાનું છે? મોલર દર. તો કયું સૂત્ર આવશે? પાઈ બરાબર WRT/mv. અભિસરણ દબાણ આપણને આપી દીધું છે 2.57 × 10⁻³ વજન છે આપણને આપ્યું છે 1.26 ગ્રામ. આની કિંમત આપણી પાસે આવશે 0.083 બાર લીટર ઇન્ટુ બાર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ ગુણ્યા તાપમાન. તાપમાન કેટલું આપ્યું છે આપણને? 300 અને છેદમાં એમ આણ્વીય દળ શોધવાનું છે. અને કદ આપણને આપ્યું છે કેટલું આપ્યું છે? 200 ml. તો લીટર 200 સેન્ટીમીટર ક્યુબ છે. જોજો ખાસ કદ V બરાબર શું છે? 200 સેન્ટીમીટર ક્યુબ એટલે શું થશે? 200 ml. અને આ સૂત્રની અંદર ખાસ તાપમાન છે કેલ્વિનમાં અને કદ શેમાં લેવાનું છે? લીટરમાં. તો કેટલું થશે? 0.2 લીટર. તો આના ઉપરથી આપણને શું મળી જશે? દ્રાવ્યનું આણ્વીય દળ. કરી નાખો કમ્પ્લીટ. .9 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 mmHg છે. 50 ગ્રામ યુરિયાને 850 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. તો આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ શોધો અને તેનો સાપેક્ષ ઘટાડો છે એ ગણવાનું કીધું છે. તો આપણે રાઉલ્ટનો નિયમ આવશે. આપણે ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ સૂત્ર છે, કોઈ પણ ન્યુમેરિકલ્સ છે અથવા તો MCQ છે એની અંદર સાપેક્ષ બાષ્પ દબાણનો ઘટાડો કે એટલે રાઉલ્ટનું સમીકરણ વાપરવું પડશે. P01 - P1 / P01 બરાબર W2/m2 × m1/W1. કોઈ પણ ન્યુમેરિકલ કે MCQ ની અંદર હેનરી કે તો એનું સમીકરણ વાપરવાનું P બરાબર KH × X. કુલ બાષ્પ દબાણ કે તો P કુલ બરાબર P01 × X1 + P02 X2 × P02 × X2. અને બાષ્પ અવસ્થામાં કે તો કયું આવશે? P1 બરાબર Y1 × P ટોટલ. પછી ઉત્કલન બિંદુ આવે તો ઉત્કલન બિંદુનું સમીકરણ, ઉત્કલન બિંદુ માટે કયું છે? ∆TB બરાબર KB 1000 × W2/m2 × W1. એવી રીતે ઠાર બિંદુ કે તો ∆TF બરાબર KF 1000 × W2/m2 × W1. અને અભિસરણ દબાણ શબ્દ આવે તો એનું સૂત્ર મૂકી દેવાનું પાઈ બરાબર WRT/mv. સૂત્ર બધા યાદ હોવા જ જોઈએ, એના ઉપરથી જ આવશે. તો રાઉલ્ટનું સમીકરણ P01 - P1 / P01 બરાબર W2/m2 × m1/W1. P01 આપણને આપી દીધું છે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 - P1 / 23.8. W2 એટલે દ્રાવ્યનું વજન કેટલું થશે? 50 ગ્રામ. યુરિયાનું આણ્વીય દળ કેટલું થશે? 60. M1 પાણીનું આણ્વીય દળ કેટલું થશે? 18. અને પાણીનું વજન કેટલું છે? 850. તો અહીંયા સોલ્વ કરી નાખો. સોલ્વ કરો એટલે કોનું બાષ્પ દબાણ મળશે? દ્રાવણનું. આના કરતાં થોડુંક કેવું આવશે? ઓછું, કારણ કે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ છે કેવું થશે? ઓછું. બાષ્પ દબાણ છે કેટલું મળે છે? 23.38 mm. હવે શું શોધવાનું છે? સાપેક્ષ ઘટાડો. એટલે ખાલી એટલું જ શોધવાનું છે. તો આની અંદર કિંમત મૂકી દઈએ. P01
માઇનસ P1 અપોન P01. P01 કેટલું છે 23.8 માઇનસ 23.38 ડિવાઇડેડ બાય 23.8 કરી નાખો કમ્પ્લીટ. આ એનું શું થઈ ગયું સાપેક્ષ ઘટાડો, ડેલ્ટા P કહેવાય. 2.10 750 mm Hg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 ડિગ્રી સેલ્સિયસ છે. 50 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી તે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે? ઉત્કલન બિંદુ આપી દીધું છે. તે ઉત્કલન બિંદુનું આપણી પાસે કયું સૂત્ર છે? ડેલ્ટા TB બરાબર KB 1000 into W2 upon M2 into W1. ડેલ્ટા TB ગોતવું પડશે. ડેલ્ટા TB બરાબર શું થશે? TB માઇનસ T0B. TB કેટલું છે 100 માઇનસ 99.63 તો કેટલું આવશે 0.37. મૂકી દઈએ આપણે અહીંયા 0.37. KB છે અહીંયા આપણે 0.52 નો આપ્યો હોય તો લઈ લેવાનું 0.52. લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. 1000 ગુણ્યા W2 એટલે દ્રાવ્યનું વજન તો ગોતવાનું છે. અને દ્રાવ્ય આપણને કયો આપ્યો છે? સુક્રોઝ. સુક્રોઝનું અણુસૂત્ર શું થશે? C12H22O11. અણુભાર કેટલો થાય? 342 ગુણ્યા W1 કેટલું છે? 500 ગ્રામ. સોલ્વ કરી નાખો, આપણને W2 દ્રાવ્યનું વજન ગ્રામમાં મળશે. 2.11 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ વિટામિન C. એસ્કોર્બિક એસિડ એટલે કયું થશે? વિટામિન C. એનું સૂત્ર થશે C8H8O6 નું દળ છે એ ગણો જેથી ગલન બિંદુ 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય. અને KF આપણને આપી દીધું છે 3.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. તો આપણને શું આપી દીધું છે? KF આપી દીધું છે. અહીંયા છે એનું ગલન બિંદુ નહીં પણ ત્યાં મિસ્ટેક છે. શું આવશે? ઠાર બિંદુ. તો જ આપણે સૂત્ર છે આપી શકાય. તો ડેલ્ટા TF બરાબર KF 1000 W2 upon M2 into W1. ડેલ્ટા TF કેટલું આપ્યું છે? 1.5 KF 3.9 ગુણ્યા 1000 ગુણ્યા W2 એટલે દ્રાવ્યનું વજન આપણે શોધવાનું છે. અને એસ્કોર્બિક એસિડ તો એસ્કોર્બિક એસિડ એટલે C6H8O6 એનો અણુભાર છે ગોતી લેવાય. C6H8O6 એનો અણુભાર છે આપણે શોધીએ તો આપણને અણુભાર મળે છે 176 ગુણ્યા W1 એસિટિક એસિડ કેટલું લઈએ છીએ? 60 ગ્રામમાં ઓગાળીએ છીએ, 75 ગ્રામની અંદર ઓગાળીએ છીએ. ગોતી નાખો W12. 2.12 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 450 ml પાણીમાં 1,85,000 મોલર દર ધરાવતા પોલિમરના 1 ગ્રામને ઉમેરીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ છે એ શોધો. તો અભિસરણ દબાણ બરાબર પાઈ બરાબર શું થઈ જશે? WRT upon MV. અહીંયા W એટલે આપણને વજન આપી દીધું છે. કેટલું આપ્યું છે? 1 ગ્રામ ગુણ્યા R એટલે એનો અચળાંક થશે. તો અચળાંક છે 8.314 into 10⁻³ પાસ્કલ લીટર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. તાપમાન છે હંમેશા આપણે શેમાં લેવાનું છે? કેલ્વિનમાં. તો આપણી પાસે કેટલું છે? 37 વત્તા 273 તો કેટલું થશે? 310 M એટલે એનું શું થશે? આણ્વીય દળ આપણને આપી દીધું છે 1,85,000 ગુણ્યા કદ લીટરમાં તો 450 ml છે એટલે લીટરમાં કેટલું થશે? 0.450. કરી નાખો સોલ્વ. શું મળી જશે? અભિસરણ દબાણ પાઈ. NCERT નો ન્યુમેરિકલ્સ છે એક્સરસાઇઝ IMP છે 22મો. 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે.
જો તે તાપમાને કોઈપણ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થશે? શું ગોતવાની છે? સાંદ્રતા. તો અભિસરણ દબાણ માટે આ રીતે લખાય, પાઈ બરાબર mRT. તો પાઈના છેદમાં m બરાબર શું થઈ જશે? RT. બે જુદા જુદા દ્રાવણ માટે લખીએ તો પાઈ 1 m1 બરાબર RT, બીજા માટે પાઈ 2 અપોન m2 બરાબર RT. બંનેને સરખાવી દઈએ તો પાઈ 1 m1 પાઈ 2 અપોન m2 થઈ ગયું. પહેલા માટે આપણને અભિસરણ દબાણ કેટલું આપ્યું છે? 4.98. એની મોલારિટી શોધી લઈએ. m1 દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે? 36. અણુભાર ગ્લુકોઝ આપ્યું છે, ગ્લુકોઝનો અણુભાર કેટલો થશે? 180. અને દ્રાવણનું અભિસરણ દબાણ અહીંયા કદનું આપ્યું એટલે આપણે 1 લીટર લઈ લઈએ છીએ ગુણ્યા 1. તો આ સોલ્વ કરીએ તો કેટલું થશે? 2. નીચે 10 એટલે 0.2. તો મોલારિટી કેટલી મળે છે? 0.2. બીજાનું અભિસરણ દબાણ આપી દીધું છે 1.52 m2 ગોતવાનું છે. ઓકે, કરી નાખો સોલ્વ અને લખી નાખજો. મારી મેથડ છે શોર્ટ મેથડ હશે, બરાબર? એટલે એમસીક્યુમાં ફાયદો થાય ને બોર્ડ એક્ઝામમાં પછી આ એલાવતો હોય જ, બરાબર? આ ચેપ્ટર છે એનો લાસ્ટ ટોપિક, બરાબર? અત્યારે આપણે ટાઈમ ઓછો છે એટલે થોડુંક આપણે ડિસ્કસ કરીએ છીએ પ્રાઇમરી. પાછું નેક્સ્ટ લેક્ચરમાં છે આખું એનું એપ્લિકેશન, એનું યુઝ કેમ કરીએ છીએ આપણે અને કેમ આપણે આને ગણતરીમાં લેવું પડશે એ બધું આપણે ડિસ્કસ કરશું. અત્યારે ખાલી ટોપિક શું છે એ આપણે એની થોડીક વાત છે એ કરશું. અસામાન્ય મોલર દર, એબનોર્મલ મોલિક્યુલર માસ અથવા તો એને શું કહીએ છીએ? અસામાન્ય આણ્વીય દળ અથવા અસામાન્ય મોલર દળ. અસામાન્ય મોલર દળ. તો અહીંયા આપણે આગળ કહ્યું હતું કે જે ધ્રુવીય દ્રાવ્ય છે એ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હશે, અધ્રુવીય છે એ કોની અંદર ઓગળશે? અધ્રુવીય દ્રાવકમાં. તો જ્યારે દ્રાવ્યને દ્રાવકની અંદર ઓગાડીએ ત્યારે તેનું એની અંદર સુયોજન અથવા તો શું થશે? વિયોજન થાય. વિયોજન થાય એટલે શું થશે? જુદા પડશે. સુયોજન થાય તો શું થશે? ભેગા થશે. આપણે ઉદાહરણ જોઈએ તો KCl જે છે, KCl ને હું પાણીમાં ઉગાડો તો કઈ રીતે એનું વિયોજન થશે? K પોઝિટિવ અને Cl નેગેટિવ. તો આને એનું શું કહેવામાં આવે છે? વિયોજન અથવા તો ડિસોસિએશન. વિયોજન અથવા તો શું કહેવામાં આવે છે? ડિસોસિએશન. તો KCl છે ને જ્યારે પાણીમાં ઓગાડીએ આપણે H2O માં ત્યારે એનું વિભાજન છે કઈ રીતે થશે? K પોઝિટિવ અને Cl નેગેટિવ. આખું KCl છે એનું આણ્વીય દળ આપણે ગણીએ તો પોટેશિયમ છે એનું 39 અને ક્લોરીનનું 35.5. તો કેટલું થશે? 5, 4 અને 7 74.5. હવે જ્યારે એને દ્રાવ્યની અંદર એટલે કે H2O ની અંદર દ્રાવકની અંદર આની અંદર H2O ની અંદર ઓગાડીએ ત્યારે એનું વિયોજન થઈ જશે એટલે K પોઝિટિવ અને Cl નેગેટિવ. તો એનું આણ્વીય દળ છે 74.5 નહીં મળે, પણ આનું અને આનું બે આનું અડધું કરીએ એટલે એટલું આનું ગણાય ને એટલું આનું ગણાય. એટલે એ લોકોએ અડધું કર્યું છે તો 37.25 આપણને આનું મળશે. આનું કેટલું ગણાય? 37.25. અથવા તો K પોઝિટિવનું ગણો, Cl માઇનસનું જે હોય એ મળી જશે. પણ આટલું તો નહીં જ મળે, આના કરતાં અહીં આણ્વીય દળ છે કેવું થઈ જશે? ઓછું થશે. તો આવી રીતે કોઈ પણ દ્રાવ્યને દ્રાવકમાં ઉગાડીએ ત્યારે તેનું વિયોજન થાય એટલે એનું આણ્વીય દળ જે મળવું જોઈએ એના કરતાં કેવું મળશે? ઓછું, ખોટું આણ્વીય દળ મળશે. એને શું કહેવામાં આવે છે? અસામાન્ય મોલર. જે મળવું જોઈએ એના કરતાં કેવું મળશે? ઓછું. ક્યારે? જ્યારે એનું દ્રાવણમાં છે એ શું થશે? વિયોજન, તલાક જુદા પડે ત્યારે એનું આણ્વીય દળ મળવું જોઈએ એના કરતાં કેવું મળશે? ઓછું. બીજું ઉદાહરણ લઈએ, NaCl. તો NaCl છે એનું 58.5 છે. જ્યારે એને H2O માં દ્રાવકમાં ઉગાડીએ તો વિભાજન કઈ રીતે થશે? Na+ અને Cl-. તો આખાની જગ્યાએ ખાલી Na+ નું ગણાય અથવા તો Cl- નું ગણાય. તો આ જે છે એના કરતાં આણ્વીય દળ છે કેવું આપણને મળશે? ઓછું મળશે. ઓછું આણ્વીય દળ મળે એને શું કહેવામાં આવે છે? અસામાન્ય આણ્વીય દળ. એટલે આવું ક્યારે મળશે? જ્યારે એનું આપણે દ્રાવકની અંદર શું થશે? વિયોજન થાય ત્યારે. અને અહીંયા
આયોનોની સંખ્યા એટલે કે સંખ્યા કણ છે એમાં શું થાય છે? વધારો થાય છે. હવે આગળ કીધું તો સંખ્યાત્મક ગુણધર્મ છે એ કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, એના સ્વભાવ ઉપર આધાર રાખતી નથી. એટલા માટે આપણે આને ગણતરીમાં લેવું પડશે હવે સંખ્યા કણ માટે થઈને. હવે બીજું ઉદાહરણ લઈએ. એસિટિક એસિડ. એસિટિક એસિડ શું થશે? CH3COOH. કઈ રીતે લખાય? CH3 C ડબલ બોન્ડ OOH. આ એસિટિક એસિડ એકલો હોય, બહાર હોય જ્યારે દ્રાવ્ય તરીકે, ત્યારે એનું આણ્વીય દળ છે એ કેટલું થશે? 60 ગ્રામ પ્રતિ મોલ ગણતરી કરીએ તો. પરંતુ જેવું એને કેરોસીનની અંદર કે બેન્ઝીનની અંદર નાખીએ તો આ જે એસિટિક એસિડ છે એ બીજા એસિટિક એસિડ સાથે જોડાઈ જશે. તો આ એક એસિટિક એસિડ છે, એને કેરોસીનની અંદર નાખીએ અથવા તો બેન્ઝોઇક એસિડની અંદર ઓગાળીએ તો બીજા સાથે છે એ જોડાઈ જશે. અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને હાઇડ્રોજન બંને વચ્ચે આકર્ષણ થશે એટલે આંતરાણવીય H બંધ છે એ બનશે. આંતરાણવીય H બંધ બને એટલે આ રીતે બે જોડાઈ જાય અને ડાયમર કહેવામાં આવે છે. બે જોડાય એટલે શું કહેવાશે? ડાયમર. તો હવે આનું આણ્વીય દળ આપણે જોઈએ તો 60ની જગ્યાએ કેટલું મળશે? 120 ગ્રામ પ્રતિ મોલ. ડબલ મળશે કારણ કે આની અંદર છે એ શું થઈ ગયું? સુયોજન થયું. અહીંયા શું થતું હતું? વિયોજન. અહીંયા શું થઈ ગયું? સુયોજન. ખરેખર આપણને કેટલું મળવું જોઈએ? 120 અને ખાલી 60. એની જગ્યાએ અહીંયા કેટલું મળે છે? 120. કારણ કે બે બેન્ઝોઇક એસિડ એકબીજા સાથે બે આંતરાણવીય H બંધથી જોડાઈ ગયા એટલા માટે ડાયમર મળી ગયું. એટલે 60ની જગ્યાએ 120. ખાલી તમે લ્યો એસિટિક એસિડ તો કેટલું હશે? 60. જેવું કેરોસીનમાં ઓગાળો એટલે બે બેન્ઝોઇક એસિડ થી જોડાઈ જાય તો એની મોલ સંખ્યા અથવા સંખ્યા કણમાં શું થયો? ઘટાડો. તમે 10 લીધું હોય તો 5 કપલ બની જાય, જોડાઈને 5 છે બની જાય, બે જોડીને 1 બને. તો અહીંયા સંખ્યા કણ છે એની અંદર શું થશે? ઘટાડો થશે. તો આ સુયોજન થયું. સંખ્યા કણ અથવા તો મોલ શું થશે? ઘટશે. બીજું ઉદાહરણ આપ્યું છે બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન વત્તા COOH અને શું કહેવાશે? બેન્ઝોઇક એસિડ. તો એમાંય COOH. બેન્ઝોઇક એસિડ ખાલી હોય તો એનું આણ્વીય દળ કેટલું થશે? 122. જ્યારે એને કેરોસીનમાં ઓગાળીએ ત્યારે બીજા બેન્ઝોઇક એસિડ સાથે આંતરાણવીય H બંધથી જોડાઈ જશે અને એનો અણુભાર છે આનો 122 બે ભેગા થાય એટલે કેટલો થઈ જશે? 244 ગ્રામ પ્રતિ મોલ. આ બંને ક્વેશ્ચન છે એ કોમ્પિટિટિવમાં ડાયરેક્ટ પૂછાઈ ગયા છે કે બેન્ઝોઇક એસિડનું કેરોસીનમાં આણ્વીય દળ કેટલું થશે? તો બધા 122 લખીને જ આવે, પણ 122 નહીં થાય કારણ કે બે બેન્ઝોઇક એસિડ એકબીજા સાથે જોડાઈ જાય એટલે એનું આણ્વીય દળ જે મળવું જોઈએ 122 એની જગ્યાએ કેવું મળશે? ડબલ, 244. ક્લિયર? તો આવું જે મળવું જોઈએ આણ્વીય દળ સાચું મળવું જોઈએ 122 એની જગ્યાએ 244 મળે છે. અહીંયા આપણને કેટલું મળવું જોઈએ? 74.5 એની જગ્યાએ ગમે એકનું જ મળશે. આયનમાં બે વિભાજન થઈ ગયા એટલે 37.25. તો આવું જે ખોટું આપણને આણ્વીય દળ મળે છે એને શું કહેવામાં આવે છે? અસામાન્ય આણ્વીય દળ. મારું વજન છે 60 કિલો છે, પણ અહીંયા મેં છે 2-3 જેકેટ પહેરી લીધા, નીચે હોલ શૂઝ પહેરી લીધા તો મારું વજન છે વધીને 65 કિલો થઈ ગયું. તો આ 60ની જગ્યાએ 65 વધારે આણ્વીય દળ મળે એને શું કહેવામાં આવે છે? અસામાન્ય આણ્વીય દળ અથવા તો મોલાર દળ. ક્લિયર? અને એવું ક્યારે થશે કે મારી સાથે કંઈક જોડાય તો જે મળવું જોઈએ એના કરતાં આણ્વીય દળ છે શું મળશે? વધારે. અને મને અહીંથી કાપીને બે ભાગ કરી નાખે તો 60ની જગ્યાએ 2 30 થઈ જશે. તો એ મળવું જોઈએ એના કરતાં કેવું મળશે? ઓછું. તો આ જે મળવું જોઈએ એના કરતાં ઓછું અથવા તો વધારે આણ્વીય દળ મળે એને શું કહેવામાં આવે છે? અસામાન્ય આણ્વીય દળ. ખોટું આણ્વીય દળ મળે. પણ એ ખોટું એટલે આપણને ખોટું લાગે પણ ખરેખર આવું ખોટું કેમ મળે છે કે જ્યારે એને પાણીમાં ઓગાળીએ ત્યારે એનું શું થશે? વિયોજન, તલાક જુદા પડે ત્યારે આણ્વીય દળ કેવું મળશે? ઓછું. ભેગા જોડાય, લવ્યું કરે તો આણ્વીય દળ છે કેવું મળશે? વધારે. ભેગા થાય ને આપણે શું કહીએ છીએ? સુયોજન. લવ્યું કરે. જુદા પાડે અને આપણે તલાક થાય એને શું કહીએ છીએ? વિયોજન. હવે 3 વસ્તુ યાદ રાખવાની તમારે. ભેગા થાય, લવ્યું કરે એને આપણે શું કીધું છે? સુયોજન. સુયોજન થાય ત્યારે આણ્વીય દળ છે એ શું થશે? વધશે. અને સંખ્યા કણ છે એ શું થશે? ઘટશે. કારણ કે બધા બબ્બે ભેગા થઈને એક જોડાતા જાય એટલે અહીંયા સંખ્યા કણ છે એ શું થશે? ઘટશે. તમે 10 એસિટિક એસિડ ઓગાળો
તો બધા બબે ભેગા થઈને એક અણુ બનાવે એટલે કેટલા થઈ જશે? 5 જ થશે. તો સંખ્યા કણ છે એ શું થશે? ઘટશે. તલાક થાય તો એને આપણે શું કીધું છે? વિયોજન. વિયોજન થાય એટલે આણ્વીય દળ છે એ શું થશે? ઘટશે અને સંખ્યા કણ વધશે. NaCl ના 5 મોલ ઓગાળ્યા તો 5 Na પ્લસ અને 5 Cl માઇનસ થાય તો સંખ્યા કણ છે એ 10 થઈ ગયા. તો એની અંદર શું થશે? વધારો. ક્લિયર? અને આણ્વીય દળ જે મળવું જોઈએ એના કરતાં વધારે અથવા તો ઓછું આણ્વીય દળ મળે એને અસામાન્ય મોલર દળ અથવા તો એબનોર્મલ મોલિક્યુલર માસ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ છીએ? એબનોર્મલ મોલિક્યુલર માસ. આવું કેમ થાય? તલાક થાય અથવા તો જોડાય. તલાક થાય તો આણ્વીય દળ શું થશે? ઘટશે. જોડાય તો શું થશે? વધશે. તલાક થાય તો એની અંદર સંખ્યા કણ વધે, અહીંયા જોડાય તો સંખ્યા કણ શું થશે? ઘટશે. ક્લિયર? તો આ સમજાયું ત્યારે વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે અસામાન્ય મોલર દળ અને સામાન્ય મોલર દળ વચ્ચેનો એક સંબંધ આપ્યો. એને શું કહેવામાં આવે છે? વોન્ટોફ અવયવ I. તો હવે આપણે એનું સૂત્ર લખીએ છીએ જે વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે આપ્યું છે એને વોન્ટોફ અવયવ I કહેવામાં આવે છે. વોન્ટોફ અવયવ I બરાબર સામાન્ય મોલર માસ છેદમાં શું આવશે? અસામાન્ય મોલર દળ. સામાન્ય એટલે જે સાચું આવે એ અને અસામાન્ય એટલે સુયોજન ને વિયોજનના લીધે ઓછું કે વધારે જે ઉત્પન્ન થાય એ બેયનો ગુણોત્તર લઈએ એને શું કહેવામાં આવે છે? વોન્ટોફ અવયવ I. ક્લિયર? બીજું સૂત્ર આપ્યું છે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ. વોન્ટોફ અવયવ I બરાબર જ છે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. આ થિયોરિટિકલ અને આ કેવું થશે? પ્રેક્ટિકલ. તો અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને છેદમાં કયું આવશે? ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. એનો ગુણોત્તર લઈએ તો એને શું કહેવામાં આવે છે? વોન્ટોફ અવયવ I. અવલોકિત કરેલો અને આ કયું આવશે? ગણતરી કરેલો. ત્રીજું હજી એનું એક સૂત્ર આપ્યું છે વોન્ટોફ અવયવ I માટે. સુયોજન અથવા તો વિયોજન પછીના કણોની મોલની સંખ્યા અથવા વિયોજન પછીના કણોના મોલની સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન પહેલાના કણોની સંખ્યા કણોના મોલની સંખ્યા. એસિટિક એસિડ માટે લઈએ તો વિયોજન પછી છે 2 માંથી શું થઈ જાય? 1 અને પહેલા કેટલા હતા? 2 તો 1/2 તો I ની કિંમત કેટલી આવે? 0.5. તો આ રીતે વોન્ટોફ અવયવ I છે આપણે ગણતરીમાં લઈ શકીએ. હવે આપણે વોન્ટોફ અવયવ I છે એનો પાછો ઉપયોગ છે કઈ રીતે કરવો એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું. આની એપ્લિકેશન છે, આના ઉપયોગો છે એ આપણે જોશું અને કેમ આનો ઉપયોગ કરીએ છીએ એ આપણે જોશું. પણ ત્યારે સામાન્ય તમારા માઇન્ડની અંદર એટલું સેટ થવું જોઈએ કે અસામાન્ય આણ્વીય દળ છે એ કોને કહેવામાં આવે છે. જોઈ લો ફરી વાર. એક બીજી વસ્તુ આપણે જે છે અત્યાર સુધી જે ઉપયોગમાં લેતા હતા એની અંદર 3 જ દ્રાવ્ય આવ્યા હતા. તમે ચેક કરવું હોય તો કરી લેજો ન્યુમેરિકલ્સ. એક છે આપણી પાસે કયું હતું? યુરિયા. બીજું કયું હતું? ગ્લુકોઝ. અને ત્રીજું કયું હતું? સુક્રોઝ. તો આ ત્રણેયને જ્યારે દ્રાવકમાં ઓગાળીએ ત્યારે એનું સુયોજન કે વિયોજન કાંઈ નહીં થાય, કારણ કે સુક્રોઝ છે તેને પાણીમાં નાખો તો એ ઓગળી જશે. એવી રીતે ખાંડને પાણી આપણે ગ્લુકોઝને પાણીમાં નાખો તો એ ઓગળી જશે, યુરિયાને પાણીમાં નાખો તો ઓગળી જશે. એટલે એના માટે એનું સુયોજન કે વિયોજન કાંઈ થતું નથી.
એટલા માટે એનો 1/2 અવયવ આપણે લેતા નથી. એનું સામાન્ય અને અસામાન્ય આણ્વીય દળ બંને કેવા મળશે? સમાન. એટલે આ ત્રણેય હતા ત્યાં સુધી આપણે આ ગણતરીમાં લેતા નહોતા, પરંતુ હવે જે આપણે દ્રાવ્ય લેશું એને દ્રાવકમાં ઓગાળીએ ત્યારે એનું શું થતું હશે? સુયોજન અથવા તો વિયોજન. ક્લિયર? અને સુયોજન કે વિયોજન થાય ત્યારે જે ખરેખર મળતું આણ્વીય દળ એના કરતાં વધારે અથવા તો ઓછું મળે, આવું ખોટું આણ્વીય દળ મળે એને શું કહેવામાં આવશે? અસામાન્ય આણ્વીય દળ. અને સુયોજન થાય ત્યારે આણ્વીય દળ છે એ શું થશે? વધશે. વિયોજન થાય તો આણ્વીય દળ છે એ શું થશે? ઘટશે. સુયોજન થાય તો સંખ્યાકણ શું થશે? ઘટશે. અને વિયોજન થાય તો સંખ્યાકણ છે એ શું થશે? વધશે. ક્લિયર? એની ડાઉટ્સ? ઓકે. આની આપણે થિયરી છે લગભગ પૂરી થઈ ગઈ. આની હવે એપ્લિકેશન આપણે છે સંખ્યા અસામાન્ય મોલર દળની આપણે કરશું. એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજે જેટલા ન્યુમેરિકલ્સ છે એ કરી નાખજો. અભિસરણ દબાણ છે એકવાર વાંચી અને લર્ન કરી નાખજો. ઓકે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.